મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાટની મુશ્કેલીમાં વધારો થયો છે। ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાટની અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે। વાત જાણે એમ છે કે ભૂપેન્દ્રસિંહ ખાટનું જાતિનું પ્રમાણપત્ર રદ કરવાનો નિર્ણય કરાયો હતો। આદિજાતિ કમિશનરે આ નિર્ણય લીધો છે। આ નિર્ણયને પડકારતી અરજી કરાઈ હતી, જોકે જેમાં ચૂંટણી પંચને પક્ષકાર તરીકે જોડવા માટેની રજૂઆત પણ કરાઈ હતી। જોકે આ અરજીને કોર્ટે ફગાવી દીધી છે। ખાટની બીજી અરજી પર 3 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરવાનું નક્કી કરાયું છે। કોર્ટના આ નિર્ણય બાદ હવે વધુ એક વિધાનસભા બેઠક ખાલી પડી શકે તેમ છે। હાઈકોર્ટે આ અરજી ફગાવતા મોરવા હડફ બેઠકને ખાલી જાહેર કરવી હોય તો ચૂંટણી પંચ હવે નિર્ણય લઈ શકે છે। હાર્દિક ભટ્ટ સંવાદદાતા ફૂલ લાઈન પર। હાર્દિક, સમગ્ર મામલો શું છે? જગદીશ, છેલ્લા ઘણા સમયથી આ કેસ છે તે ચાલી રહ્યો હતો। તમામ પક્ષોએ પોતાની આર્ગ્યુમેન્ટ છે તે પૂર્ણ કરી છે। ત્યારબાદ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાટની જે અરજી છે તેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે। સાથે જ ભૂપેન્દ્રસિંહ ખાટનું જાતિનું પ્રમાણપત્ર રદ ના કરવા માટે આદિજાતિ કમિશનરના નિર્ણયને જે પડકારતી અરજી હતી, અરજીમાં ચૂંટણી પંચને પક્ષકાર તરીકે જોડવા માટેની જે અરજી હતી તેને કોર્ટે ફગાવી છે। સાથે જ ખાટની બીજી જે અરજી હતી તેના પર 3 એપ્રિલના રોજ સુનાવણી થશે। હાઈકોર્ટે આ અરજી ફગાવવાના કારણે મોરવા હડફ બેઠકને ખાલી જાહેર કરવી હોય તો પણ ચૂંટણી પંચ છે તે પોતાની રીતે આ કેસમાં હવે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે। બિલકુલ હાર્દિક, આભાર।